એમ અહીંયા આવ્યા ત્યારે મન સ્વામીને કીધું, મેં કીધું આ બધા ઘણા બધા દેવના દર્શન તો ઘણા વર્ષ પછી થયા, પણ તમારા દર્શન એ ઉત્સવ પછી થયા. ઘણા ખરા અમુક જોવા મળે, અમુક અરવિંદ ત્યાં આવતા હોય મંદિરે. શાક બકાલાવાળા આવ્યા. બધાને પોતપોતાનો ધર્મ કરવો પડે, કર્મ કરવો પડે. સાધના કહેવાય. આ ને સાધના છે. બે ટંક પૂરું કરવા માટે માણસને કેટલું કરવું પડે છે, આપણે વિચાર કરો. આપણે કે નથી લઈ જાય છે, આ તો સ્વાભાવિક છે. પણ એ સવારે ઉઠીને આખું આયોજન કરવું, આ તો ખાલી વિચારનો વિચાર આવે એટલે કહું છું. માણસને શું કરવું પડે છે ઉઠ્યા પછી. આમ તો લખ્યું છે કે ભગવાનનું સ્મરણ કરવું, પણ આમ આખાના દિવસનું સ્મરણ થાય ને આપણે બધાને. આખા દિવસના આયોજનનું જ થાય ને ઉઠ્યા પછી. બહુ અઘરું છે. પણ આપણે તો જો મને એ જ વિચાર, મેં કીધું આજે શાક બકાલું લઈને ફરે, જઈને લાવે, પછી તાજું રાખે, પાણી છાંટે. અમે કંઈ બેઠા નહીં જોતા હોય એવું નથી. હું પાછું એને બધે ફરવાનું, ગરજુ થઈને ફરવાનું. પાછા કોક એમને એમ ધાણા મરચા લઈ જાય જુદા. આ માણસો અમે એવું જ છે ને. આપણે અત્યારે બરોબર છે, ઓલો એમેઝોન ને બ્લિંકિટ ને બધું કરીને શાક આવી જાય. એ જે ફેરિયા ઉપર કે એના ઉપર મજા આવે ને આમ જોઈને હાથમાં. પછી ઓલું મન મારીને ખાવું પડે એમેઝોનનું હોય તો, કે બીજું કંઈક હોય. ઓલું ઘરમાં પેકિંગ કરીને આવે ને. હવે આ છોકરાઓ નવી પેઢી છે ને, કોઈ દુકાન જ નથી જોઈ. એ બધું ઘરે બેઠા આમ કરી નાખવાનું. આ બધું અમારા માટે છે. ગામમાં જઈ નાખતા હોય ને જે દુકાનમાં, તમારે તો ફરવું આટલો મોકો મળ્યો છે તો 4 દુકાન ફરીએ, પછી ના મળે, પછી કોઈક વસ્તુ યાદ આવે ને ત્યારે યાદ આવે કે આ ફલાણી દુકાનમાં જોયું. આને સ્ટ્રીટ સ્માર્ટનેસ કહેવાય. એ જરૂરી છે પેઢીઓમાં. કેમ કે આ ડબલે બધું લઈ લીધું છે આપણું જીવન. બહુ હાનિકારક વસ્તુ છે. ઉપયોગ બહુ છે, ઉપયોગ બહુ છે. કેમ કે હું જ તમને જોતો હતો, અહીંયા મોટેરણ પારાયણ ચાલતી હતી ત્યારે હું જોતો હતો. મેં હરિભક્તો બધા બેઠા છે, સંતો બધા કથા કરતા હતા, ભગવાનની વાત કરતા હતા. પણ આજે આનંદ થયો. જો કેટલા વખતે મળવાનું ફરથી થયું. અને મેં હમણાં વ્રત સ્વામીને કીધું, મેં કીધું આ દેરી થોડીક વ્યવસ્થિત કરી નાખો મહાદેવજીની. અને સરસ આપણે આવતા. હા, એવું મેં કીધું વ્રત સ્વામીને. બે વાંધો નહીં. મહાદેવજી નો મહિમા બહુ મહારાજે કીધો છે. અને મંદિર થકી જ આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને સરસ એક દેરી કરી નાખીએ. ઓટોય રાખજો બાજુમાં, ઓટો જરૂરી છે. આપણા સમાજમાં છે ને ઓટાની બહુ મહિમા છે આપણી સંસ્કૃતિમાં. કેમ કે પહેલાં ટીવી નહોતા ને ત્યારે ઓટા ઉપર બધી વાતો થતી હતી. એ સારી થતી હતી, ખરાબ નહીં. પછી બદનામ થયું જુદી વાત છે. એટલે મંદિરમાં એ ઓટા છે. પગથિયા હોય તો બાજુમાં ઓટા હોય. એટલે મંદિર ભગવાન માટે તો ખરું, પણ એકબીજા સાથે મેળાપ થાય, હેત થાય, લાગણી થાય. આ બધું આ વ્યવસ્થાના ભાગરૂપ છે. એટલે ઓટોય રાખજો, પણ મહાદેવજીનું સરસ થઈ જાય. આપણે 35માં પાટોત્સવમાં ગોઠવી દેવાનું સરસ મોટા પાયે. હા, દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમાન પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત.
રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન આવતા હોય તો આદર થકી જઈ નમસ્કાર કરી, પ્રણામ કરી, દર્શન કરી પછી આગળ. આદિક જગતમાં છે ને જેટલા સાત્વિક દેવદેવીઓ છે, મહારાજે એને આદર થકી, કોઈને આ નાના છે ને મોટા છે એવું નથી કીધું. ભગવાન આપણને મળ્યા છે અને એના થકી આપણે છીએ. એટલે મેં કીધું આ કેટલું બધું ગરજુ થઈને ફરવું પડે છે. આ બૂમ પાડવામાં કંઈ મજા નહીં આવતી હોય એમ નહીં, જેમને પાડી હશે. આપણે નથી પાડવી પડતી, આ વિચાર કરવાનો હશે. આપણે કરવું નથી પડતું. ભગવાનને સુખી કર્યા ને. આ બધા આપણા બધા પહેલાં તો ગામ હતું આ મોટેરા, પછી બધું ભળી ગયું, પછી તમારા સ્ટેડિયમે આવી ગયું, બધું બહુ વિસ્તાર વિકાસ બધો થાય છે. અને એમાં તમે બધાએ તમારા વડવાઓને જોયેલા છે અને આજે ઉન્નતિ ને પ્રગતિ જોઈ રહ્યા છે. પણ તમે વળગીને રહ્યા છો ભગવાનને, એ બહુ મોટી વાત છે. અને એ આજે છોકરાઓને જોઈએ રાજી થવાય. જે પણ નાના મોટા દીકરા દીકરીઓ છે, આજે બેસવું બહુ અઘરું છે આવી રીતે. પણ એમાં લાગણી પ્રેમ હોય તો અહીંયા આવીને બેસી શકાય છે. ભગવાનની સામે બે ઘડી પણ બેસવું એ બહુ અઘરું છે. કારણ કે એમાં છે ને બધા પહેલાં અષ્ટ આવરણ આવતા હતા, એવું કે 8 પ્રકારના આવરણ આવે. અત્યારે કેટલા આવરણ આવે છે તમે વિચાર કરો. તમને કેટલા વિચાર આવે? જો ઓલો મોબાઈલ જોવે છે, કેમેરો લઈને બેઠો છે, વાત કરે છે, આ બધા આવરણ. એટલે કરો તમે તો ચાલુ રાખો. આ બધાને આવે, તમને આવે એવું નથી, અમને આવે છે. આ ડબલું અમને ખખડ્યું જ તું, એમાં ચાલુ રાખવાનું કામ. આપણું કામ રોકી નહીં દેવાનું. કર્મણ્યવાધિકારસ્તુ માં ફલેશુ કદાચન. એમાં કૃષ્ણ ભગવાને કીધું કર્મ કરો, પછી જે થવું એ થાય. એટલે એટલા માટે પૈડા ફેરા વખાણ કરે છે કે અહીં ફરે છે ને અહીં ફરે છે. ભાઈ કાર્ય આપણું ધર્મ છે, એ કરવું એ આપણો ધર્મ આવે છે. હવે તમને આટલા વર્ષે જોયા તો મજા આવી, ગમ્યું તો બીજું શું થયું? દર્શન થયા દેવના. અને આ તો બધું એક આનંદ છે ને જિંદગીમાં. અને નથી મહેનત કર્યા વગર પાછું કરવું પડે, પાછું મળ્યું છે બધું. આમ જોવા જઈએ તો નહીં તો તમે દુનિયામાં છે ને બધું કન્ફ્યુઝન બહુ છે આજકાલ. આમ કરો ને ઓલું કરો ને. આ એકાદશીનું કહેતા હતા. એકાદશી તો ઠીક છે, પણ બીજું બધું કેટલું બધું કરાવે છે. લોકો તો મન નાખે આજના જમાનામાં. જે કહો કે આ દિવસે કે આજે મારે મંગળવાર છે, શું થયું? મારે છે એટલે મંગળવાર છે, ગુરુવાર છે, મારે છે. બધાને ગુરુવાર છે, કોઈને નથી. ગુરુવાર બધાને આવે જ છે ને. પણ આ દુનિયામાં ને એટલું બધું કરાય તોડી નાખે માણસ. પછી કોઈ દિશાહીન તો પોતે જ હોય છે માણસ. હું તમને કહું કે આ મંગળવાર કરવાનું રાખજો, એ તમારામાંથી 5% માનતા થાય. અને કાગડાને બેસું ડાળને ભાંગવું કંઈક થઈ ગયું તો થઈ રહ્યું મારું. કે મારાથી કીધું તું મંગળવાર કર્યો ના થયું. મને ખબર હોય કે હું એમને તુક્કલ ચલાવતો હું. આવી દુનિયા છે. બહારની દુનિયામાં છે ને હેરાનગતિ. આપણે તો એકાદશી આવે એ બધી ભાંગી તૂટી ભંગાર આવે. શીરો ખાય એકાદશી. પહેલા રાજગરાન શીરા થતા હતા. પહેલા આયોજન રાજગરાન શીરા, રાજગરાન પૂરી હતી, બટાકાનું શાક, સકરિયા, આટલું. હવે બધું સરસ છે. પીપી સ્વામી કે તમે બધા આપણે જ કરો છો ને એકાદશી ક્યાં? પણ આ છે ને શરીર માટે છે, આપણા શરીરની શુદ્ધિકરણ. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ વસ્તુ અત્યારે લોકો કરતા ફેશનમાં આવ્યું છે. હવાર ખાઓ ને સાંજે ખાઓ. ભાઈ બાપા એ આખી જિંદગી લખેલું છે, શાસ્ત્રમાં લખે છે.
જે વસ્તુ મૂળિયા સુધી આપણને લઈ જઈ શકે, અને નથી કરવું પડ્યું, નથી ઊંધા માસે તપ કર્યું, નથી આપણે કોઈ વ્રત કર્યા, નથી તપ કરવું પડ્યું, એમને બેઠા મળ્યું છે ને બધું. નહીં તો આપણા ભાગમાં આવું જો લખ્યું હોય કે ગલીએ ગલીએ ફરવાનું, એ આપણા ભાગ્ય ભગવાને બદલ્યા છે, આવું હું માનું છું. આજે ગમે તે સામાન્ય ઘરની દીકરી એ સુખી ઘરમાં લગ્ન થાય ને તો એને એ હકદાવો ના કરવો પડે, ઓટોમેટિકલી એ ધનવાન સુખી થઈ જાય. આપણી બધી કંગાલી એમાં જતી રહી. ભગવાન સાથે જ્યારે કુંડળી ભેગી થઈ ને એટલે આ કંગાલી જતી રહી. પણ ખાલી એટલું રાખવું કે કુંડળી જોડે ને રહે. એટલે કુંડળી એટલે ઓલી કુંડળી નહીં જે બનાવે છે અંદર કે આ નડે છે ને બીછોડો ને કાછોડો નડે છે, એમાં હું માનતો નથી. એ બાબતમાં હું નાસ્તિક છું. હું ભગવાન સિવાય કંઈ માનતો જ નથી, અને માનવા જેવું છે નહીં. એની સાથેનું અનુસંધાન એની કુંડળીની વાત કરું છું, એના તારની વાત કરું છું. અને એનો નિયમ એટલા માટે હું કહું છું કે એનાથી મને બીક નથી લાગતી, કારણ કે જો જે પણ જેના અધિષ્ઠાતા દેવો એ સર્વોપરી છે. હવે જેટલું નીચે આવ્યું ને એ બધું એના નીચે થયું કે નહીં. આજે તમે બિઝનેસ ચલાવતા હો તો તમારા નીચે સ્ટાફ આવ્યો, હવે સ્ટાફને રાજી કરો કે બોસને રાજી કરો? આપણે બોસ છે રાજી કરી નાખવાના. મહાદેવજી બોસ હોય મહાદેવજીને રાજી કરો, રામચંદ્રજી ભગવાન બોસ હોય રામચંદ્રજી ભગવાન રાજી કરો. હેઠેવાળા કોઈ નડતા નથી, કોઈ ના નડે. આપણું મગજ નડે એ વસ્તુ જુદી છે, આપણા સ્વભાવ નડે. બાકી તો દુનિયામાં કંઈ નડે એવું છે જ નહીં. અને આપણે તો ભાગ્યશાળી છે કે આવા ભગવાન, આવું સરસ પ્રસાદીનું ગામ, આવું મંદિર, આવા હરિભક્તો તમારા બધા. મને ખબર છે ઓલા ગ્રાઉન્ડ ઉપર પહેલાં તમે બધા જ આવ્યા હતા, પહોંચી જ ગયા હતા, વડીલોથી લઈ અને છોકરાઓ બધા, ટીણિયા મીણિયા બધા, હાજે બહેનો અને આ તે બધા કેટલા બધા ભેગા થઈ જતા હતા. અને મમત્વ હોય તો થાય છે, નહીં તો મૂકીને નીકળાય છે ક્યાં નીકળાય છે? આપણે ઘરનો સોફો ને ખુરશી મૂકીને શું કરે, લાંબા થઈએ આટલી સુવિધા મૂકીને. આજે ખપ છે ને માણસને ભગવાનનો. અને બીજી વસ્તુ કે આપણા પરિવારમાં એ સંસ્કાર જળવાઈ રહે એટલા માટે આ કાર્ય થાય છે, એટલા માટે તમે મહેનત કરો છો, એટલા માટે આપણે પરિશ્રમ કરીએ છીએ. દુકાને ચલાવો, છોકરા દીકરા દીકરીઓ સુખી થાય. આજે બહેનોએ આટલી મહેનત કરતા હોય, ભાઈઓ મહેનત કરતા હોય, પાછળ તો એટલું જ છે ને કે આ દીકરા દીકરી સુખી થાય, પરિવાર સુખી થાય. અને એ જ મોટી વાત છે. હમણાં સ્વામી કીધું કે એક જણ આ ભાઈઓને ત્યાં એક જણને આમ કરો ને એક જણ આમ કરો, તો બધા એ ભેગું જ રહેવું જોઈએ. જેટલી તિરાડો પડે છે ને ત્યાં તકલીફ થાય છે. અને તિરાડો પાડવાનો પ્રયત્ન તો આપણે તો ના જ કરીએ, પણ થતી હોય ત્યાં ઓછું જ કરી નાખવું. જતું કરનાર બહુ મોટો છે, શાસ્ત્રમાં છે ને લખેલું છે. જતું જે કરી શકે કઈ વાંધો નહીં. આજે એટલે તમારા ઉપર કોઈને પણ નથી કહેતો, આ તો વાતમાં વાત નીકળીને કહો, કોઈ બાજો છે એવું નથી કહેતો હું. પણ આ મૂળ ગૃહસ્થ આશ્રમ છે, નાનું મોટું થતું રહે, બધી જગ્યાએ હોય છે. રામાયણમાં જુઓ ને, 14 વર્ષ શું કરવા ગયા રામ ભગવાન? શું કરવા ગયા? કંઈક તો ડખો થયો ને, લોચો જ પડ્યો હતો ને કંઈક આપણી ભાષામાં. એટલે કંઈક હોય. એટલે આ બધું છે ને ઇંગિત છે આપણા માટે છે કે જો સુખી થવું હોય ભેગા થઈને આરામથી રહો, મજા કરો. આટલું સરસ જમવાનું બન્યું હોય, તમે જમવા જાઓ, ભેગા જમો, પરિવાર ભેગો જમે, અને એકબીજા પ્રત્યે લાગણી આદર રહે. આ માનવતાનું પહેલાં પહેલું લક્ષણ છે, અને પહેલાં પહેલું ધારાધોરણ છે. અને ભગવાન એટલા માટે જ આ સંપ્રદાય ઊભો કર્યો છે. પહેલાં નહોતું એવું નહોતું, બધું હતું, પણ આ એક બીજા પ્રત્યે હેત લાગણી, ભગવાન પછી અમારા જેવા હોય, સંતો હોય, કે તમે બધા ભાઈઓ બહેનો બધા આપણે હેતમાં એક તાંતડે બંધાઈને રહીએ ને,
એટલા માટે આ આખું આયોજન કર્યું. લાગણી થાય, હિત થાય એકબીજા પ્રત્યે, અને એ જ સાચી મૂડી છે. બાકી બાયા ચડાઈ નાખી જિંદગી ફરે ને કંઈ મળતું નથી. તો બહુ જોયું. એટલે આપણે તો ભાગ્યશાળી છીએ. સરસ આયોજન થયું. સરસ 4-5 દિવસની પારણ હતી ને, 3 દિવસની. 3 દિવસની સરસ. મેં ગઈકાલે જ જોયું હતું. એટલે રાત્રિ પારાયણ. હું રાત્રિ પારાયણમાં આવેલો છું, 2 વખત આવ્યો. આખું બધું ભરાઈ ગયું. સાકો થયો કરેલા છે કેટલા મોટેરામાં તમે બધાએ. યાદ તો કેમ ના રહે ભાઈ? યાદ તો રહે ને. આ કે યાદ બહુ રાખો, પણ ક્યાંથી ના ભૂલી જવું કે તો કેવી રીતે ચાલે ભાઈ? મારે જ્ઞાને કરીને વિચારવાનું એવું તો બહુ અહંકાર આવી જાય તો વિચાર નાખવાનું. બાકી તો કંઈ જરૂર નથી. ભગવાન જેવા ભગવાન મળ્યા ને તમારે જેવા બધા હોય ને શું કરે યાદ ના રહે? હમણાં જે જણ ભટકાણા, મને ભટકાણા નહીં મળ્યા, સોરી, દેશી માણસ છું ને, મને કે હું પેરિસમાં મળ્યો હતો. મેં કહ્યું હા, ફલાણા ભાઈને ત્યાં મળ્યા હતા તમે, આજથી 32 વર્ષ પહેલાં. તો આજે ભગવાનના ભક્ત તરીકેની કેટેગરી આપણે હોય તો એકબીજાને યાદ રાખી શકીએ. એ સગા સંબંધીને યાદ રાખતા તકલીફ થઈ જાય છે મને. એટલે આનંદ છે, એવો સરસ છે. જો અને આપણે સરસ આનું ગોઠવી દેજો. વ્રત સ્વામીને મેં તો કીધું છે સરસ. પત્ર ના ચાલે મહાદેવજી ઉપર. મહાદેવ છે, દેવોદિદેવ મહાદેવ. અમારા માત્ર અમારે તો ધર્મમાં લખ્યું છે બ્રાહ્મણને મહાદેવજી. પૂજામાં તમે દર્શન કરે નહીં હોય મને કાળુપુરમાં નહીં, મારી પૂજામાં હનુમાન સ્વામી સરસ છે, સરળ છે. બેસી જાય અહીંયા ઓટા ઉપર બેઠા હોય એટલે જ મેં કીધું ઓટા કાઢશો જ નહીં. આ ઓટા ઉપર બહુ બેઠેલા છે, મને ખબર છે. આયોજન કરવા આવે ને બેસી જાય આમ પલાટી મારીને રકાબી બાજુ મૂકી. હજી હતો ને ગુરુ હતું ને એ ખબર હોય ને. હવે આટલા વર્ષ એમને કાઢ્યા છે. તમારો હેત, લાગણી, પ્રેમ. જો આજે શું એવી વસ્તુ ભાડાએ, મેં ગઈકાલે કીધું લાંબુ નથી કરવાનો, પણ ધારો કે ભગવાન ક્યાંય ગયા તો શું ભાડીને ગયા હતા? આટલા લોકો હતા એ વખતે કોઈ દુનિયામાં. મોટેરામાં ભગવાન આવ્યા તો હાથી ઉપર પણ કેટલા માણસ હશે? ગણતરીના 4.5 હશે. આજે આટલા છીએ આપણે, અને આટલો પ્રેમને લાગણી હોય તો બે ઓટે, હું બેવું. આ વાસ્તવિકતા છે. આમ જ્યાં ગમે ત્યાં માણસ બેસે છે ને. બાકી તો માણસ આમ એમ થાય ક્યારે ઊભો થઈને ભાગી જવું. આ બહુ સીધી સરળ વાત છે. તમે જુઓ, તમને એલિયનેટેડ દુનિયા હોય ને, જે તમને કમ્ફર્ટ ઝોનથી બહાર લઈ જાય, આ તો બહુ સામાન્ય વસ્તુ છે. તમે તમારા જ જીવનમાં વિચાર કરીને જોજો. ધારો કે તમે તમારા પરિવારના જોડે બેસીને જમો સાંજે, ત્યારે તમે શું ખાધું યાદ રહે. મહેમાન આવ્યા હોય ને ત્યારે તમે યાદ કરજો શું ખાધું. પછી ભૂખ લાગશે, કેમ કે ઓલાને શુશ્રૂષા કરવામાં રહ્યા હોય કે આ ખાશો ઓલું કરશો. એટલે આપણે શું ખાધું એવો વિચાર આવે જ. પેટ ભરાણું ને ભરાણું ઠેકાણું ના પડે. એટલે કોઈ બીજા મહેમાન આવ્યા તો ઘરના નહીં, ઘરના રિલેટિવ્સ આવ્યા હોય, કોઈ પરિવારના હોય, એમાં ના થાય. પણ કોઈક વજન થાય એવું હોય ને તો પછી ભૂલી જાય માણસ. પણ જેને ના હોય, સંતો હરિભક્તો પોતાના માન્યા હોય ને તો વજન ના થાય. એટલે પછી સરળતા આવી જાય, અને એ સરળતા જ માણસ જિંદગીમાં કામ લાગે છે. એની જ મજા છે. એ બધા સરળ છો તમે, બીજું કંઈ આપણે કરવાનું નથી. ભગવાન રાખવાના, અને દીકરીઓને આપ્યા છે એમાં ચાલુ રાખજો. તો બસ આનંદ થયો. અને 35મા પાટોત્સવમાં કાં તો એને પહેલાં મળશું, ગમે ત્યારે કહેશો તારે.
હા તો ભાઈ આ એમાં શું તાળીઓ ક્યાં પાડવાની? ભાઈ હું આવીશ, તમે કહેશો તારે. છેટું ક્યાં છે આમાં? ભગવાન છે, તમે છો, હું છું, હઈશ હું તો પણ આવી તો જઈશું ને આપણે, મળીએ, આનંદ થાય. આમાં લઈ કંઈ જવાનું છે નહીં. ખાલી તમારી સ્માઇલ હોય, હું સ્માઇલ કરવા, દીકરાઓ સ્માઇલ કરે, આ બધા જો હમણાં પાસે મોબાઈલમાં પડ્યા હતા. હું ટાર્ગેટ નથી કરતો, મને સીધી વાત કરવાની મજા નથી આવતી. થોડુંક આમ લાઇટ રહેવું જોઈએ. બધી વખત આમ ગંભીર થઈને ના બેહાય. ભગવાન મળ્યા કંઈ નથી. આપણે જેમ કહેતા હતા કે મોખણમાં જવાનું, એવી રીતે નથી જવાનું. રિલેક્સ થઈને ના બેસીએ. લાડવા મળવાના છે, પછી લાડવા મળવાના તૈયારી છે જ. આ બધા કાઉન્ટર લાગી ગયા છે. આપણે જવાની રાહ જોવા. જાઓ ને હવે કે ખાવા ભેગા થઈએ. કોકવાર અમે જાણી લઈએ, આમ તો કોકવારની કાયમ જાણી લઈએ, પણ એવું નથી. જો આ લાગણી અને પ્રેમની બાબત છે એટલે આવી રીતે વાત થઈ શકે. નહીં તો અઘરું દુનિયામાં કોણ વાત કરે? તમને ઉપદેશની જ વાત કરીને તોડી નખાવે લોકો. આમ ના કરો, આમ ના કરો, ઓલા ચાંદલો નથી કરવો, ઓલા આમ નથી કરવું, ઓલો હરખો નથી બેઠો, ઓલો વાંકો બેઠો. ભાઈ જેમ બેઠા બેવા દો ને. આ બધા ઊભા છે તપસ્વીઓ, જો આ બધા જો અહીંયા ઊભા. મેં બેહો કે નથી બેહો, કઈ વાંધો નહીં, તપસ્વી જ છે ને. આજે આ તાપમાં ઊભા રહેવું એ પંચાગ્નિ તાપમાં ઊભા રહેવા જેવું જ છે. એટલે તપસ્વી તો ખરા ને. પણ આજે વ્રત સ્વામી ને બધા સંતો આ બધું સાચવે, સત્સંગ જાળવી રાખે. પીપી સ્વામી બહુ કથાઓ સાંજે કરાવડાવી છે. હું કેટલીઓ કરાયો. પણ એ આજે તમારી લાગણીને પ્રેમ છે ને, એટલે એ કાયમ કે આપણું મોટે રાખે, આપણું મોટે રાખે. મેં પૂછ્યું ગઈકાલે, મેં કહ્યું કાલે છે કંઈ કે આપણું મોટે રાખ, આપણું બરોબર, આપણું મોટે રાખ. તમારે એકલા નથી, અમારું છે.